કેમ છો બધા? આજે આપણે એક એવા વિષયનું વિશ્લેષણ કરવાના છીએ જે સીધો આપણા બાળકોના ભવિષ્ય અને આપણા શિક્ષણના માળખા સાથે જોડાયેલો છે. આજે આપણે વાત કરીશું શિક્ષણ મંત્રાલયની 2026ની નવી શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસીની માર્ગદર્શિકા વિશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આધારે તૈયાર થયેલી આ નવી ગાઈડલાઇન્સ ખરેખર બહુ મોટો બદલાવ લાવવાની છે, કારણ કે આમાં વાલીઓ અને સમુદાયને એકદમ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. તો ચાલો ફટાફટ સમજીએ કે આખું માળખું શું છે. આજની આ ચર્ચાના 5 મુખ્ય મુદ્દાઓ રહેશે. પહેલું, જૂની અને નવી ગાઈડલાઇન્સ વચ્ચેનો તફાવત. બીજું, બાળકોની સંખ્યા મુજબ સમિતિમાં કેટલા સભ્યો હશે. ત્રીજું, આ 75 અને 25% રચના શું છે. ચોથું, મીટિંગ્સ ક્યારે અને કેટલી કરવાની રહેશે. અને છેલ્લે, સભ્યોના કાર્યકાળના નિયમો શું છે. તો ચાલો પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. મુદ્દો પહેલો, જૂની વિરુદ્ધ નવી માર્ગદર્શિકા. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે ભાઈ આ નવા માળખાની જરૂર જ શા માટે પડી. જૂની એસએમસી અને નવી એસએમસીમાં ખરેખર ફરક શું છે? જો પહેલાં કેવું હતું કે સર્વ શિક્ષા અભિયાન અને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન જેવી અલગ અલગ યોજનાઓ નીચે નિયમો વહેંચાયેલા હતા. બધું થોડું વિખરાયેલું હતું. પણ હવે આ 2026ના નવા માળખામાં એ બધું જ ભેગું કરીને એક સિંગલ એકીકૃત રાષ્ટ્રીય માળખું બનાવવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમ જૂના બધા જ નિયમોની જગ્યા લઈ લેશે, જેથી શાળાના વહીવટમાં લોકોની ભાગીદારી એકદમ સ્પષ્ટ અને મજબૂત બની શકે. અહીં શિક્ષણ મંત્રાલયનો ઉદ્દેશ બિલકુલ ક્લિયર છે. શાળાઓ હવે માત્ર કોઈ અલગ ટાપુ નથી જ્યાં બાળકો માત્ર ભણવા જાય. ના, શાળાઓને હવે જીવંત સામુદાયિક કેન્દ્રો બનાવવાના છે. એક એવી જગ્યા જ્યાં વાલીઓ, શિક્ષકો અને ગામ કે વિસ્તારના લોકો સાથે મળીને નિર્ણયો લે. બીજો મુદ્દો, બાળકોની સંખ્યા મુજબ સમિતિનું કદ. હવે સીધા આંકડાઓ પર આવીએ કે આ એસએમસી બનશે કેવી રીતે. તો જુઓ, સમિતિમાં કેટલા સભ્યો હશે તેનો આધાર સીધો એ વાત પર છે કે શાળામાં બાળકોની સંખ્યા કેટલી છે. જો શાળામાં 100 સુધી વિદ્યાર્થીઓ હોય તો એસએમસીમાં 12 થી 15 સભ્યો હશે. જો 100 થી 500 વિદ્યાર્થીઓ હોય તો સંખ્યા થોડી વધશે, એટલે કે 15 થી 20 સભ્યો. અને જો 500 થી વધુ વિદ્યાર્થીઓ હોય તો 20 થી 25 સભ્યોની સમિતિ બનશે. આનો સીધો મતલબ એ છે કે શાળા નાની હોય કે મોટી, દરેકને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે જ. ત્રીજો મુદ્દો, 75 અને 25ની રચના. સભ્યોની સંખ્યા તો ખબર પડી ગઈ, પણ હવે પ્રશ્ન એ છે કે ખુરશીઓ પર બેસશે કોણ? આ આંકડો ખાસ ધ્યાનમાં રાખજો. 75%. એસએમસીની કુલ સંખ્યાના પૂરા 75% સભ્યો બાળકોના માતાપિતા અથવા વાલીઓમાંથી જ લેવામાં આવશે. મતલબ કે નિર્ણયો લેવાની સૌથી મોટી સત્તા સીધી વાલીઓના હાથમાં છે. તો પછી બાકીના 25%માં કોણ આવશે? આ 25%ના પણ 3 સરખા ભાગ કરવામાં આવ્યા છે. એક ભાગમાં સ્થાનિક સત્તામંડળના ચૂંટાયેલા સભ્યો હશે. બીજા ભાગમાં શાળાના શિક્ષકો હશે, જેઓ પોતે જ નક્કી કરશે કે કોણ સમિતિમાં જોડાશે. અને બાકીના ત્રીજા ભાગમાં સ્થાનિક શિક્ષણશાસ્ત્રીઓ, આશા વર્કર, એએનએમ અથવા તો એ જ શાળામાં ભણી ગયેલા જૂના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. એકદમ બેલેન્સ્ડ ટીમ, ખરું ને? અને હા, એક બહુ જ પાવરફુલ નિયમ અહીંયા છે. એસએમસીના કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા 50% સભ્યો મહિલાઓ હોવી ફરજિયાત છે. આ ઉપરાંત જે સામાજિક કે આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે તેમના વાલીઓને પણ આમાં યોગ્ય પ્રમાણમાં સ્થાન આપવું પડશે. ચોથો મુદ્દો, ફરજિયાત બેઠકો. માળખું તો બની ગયું, પણ હવે આ સમિતિ કામ કેવી રીતે કરશે તે સમજીએ. અહીં એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ થાય કે ભાઈ આ બધા ભેગા ક્યારે થશે? દર કેટલા મહિને એસએમસીની બેઠક બોલાવવી પડશે? કઈ આઈડિયા છે? જવાબ છે 1. શાળાના જે આચાર્ય કે મુખ્ય શિક્ષક છે, જે સમિતિના સભ્ય સચિવ હોય છે, તેમણે દર મહિને ઓછામાં ઓછી એક વાર તો આ મીટિંગ બોલાવવી જ પડશે. અને એમાં પણ 50% કોરમનો નિયમ છે. એટલે કે મીટિંગમાં ઓછામાં ઓછા અડધા સભ્યો હાજર હોવા જોઈએ જ, નહીંતર એ મીટિંગ માન્ય નહીં ગણાય. પાંચમો અને છેલ્લો મુદ્દો, સભ્યોનો કાર્યકાળ અને નિયમો. કોઈ પણ વ્યક્તિ આ સમિતિમાં કેટલો સમય રહી શકે? નિયમો સાવ સીધા છે. સામાન્ય રીતે એક સભ્યની ટર્મ 2 વર્ષની હોય છે અને કોઈ પણ સભ્ય વધુમાં વધુ સળંગ 2 ટર્મ માટે જ રહી શકે. બસ આમાં એક જ અપવાદ છે, શાળાના સભ્ય સચિવ. તેમને આ નિયમ લાગુ નથી પડતો, એટલે તેઓ લાંબો સમય હોદ્દા પર રહી શકે છે. પણ જુઓ, અમુક સંજોગો એવા પણ છે જ્યાં કોઈ સભ્યની ટર્મ વહેલી પૂરી થઈ શકે છે. જેમ કે જો વાલીનું બાળક એ શાળામાંથી નામ કઢાવી લે, અથવા જો સભ્ય પર કોઈ પોલીસ કેસ થાય, કોઈ સભ્ય બીજે રહેવા જતા રહે, કે પછી કોઈનું દુઃખદ અવસાન થાય.
અને આમાં એક સૌથી કડક નિયમ એ છે કે જો કોઈ પણ સભ્ય કોઈ પણ જાતની જાણ કર્યા વગર સળંગ 4 મીટિંગમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ સીધું જ રદ કરી દેવામાં આવશે. આ આખી ગાઈડલાઇન્સની પાછળનો મુખ્ય વિચાર બહુ જ સુંદર છે. તેમાં લખ્યું છે કે શિક્ષણ એ દેશના વિકાસનું કેન્દ્રબિંદુ છે અને લોકોની ભાગીદારી એ તેને ચલાવનાર સૌથી મોટી શક્તિ છે. આ માત્ર કાગળ પર લખેલા સરકારી નિયમો નથી, આ આપણા સમુદાયને ભેગા કરવાની એક સિસ્ટમ છે. તો આ બધી જ માહિતી સમજ્યા પછી હવે એક વિચારવાનું કામ આપણું છે. જો આટલી પાવરફુલ સિસ્ટમ બની હોય તો આ એસએમસીમાં તમારી અને મારી સક્રિય ભાગીદારી આપણા વિસ્તારની શાળાનું ભવિષ્ય કેવી રીતે બદલી શકે છે? આ બાબતે ચોક્કસ વિચારજો અને જોડાજો. આ ચર્ચામાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.